પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારા બધાનું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હવે આજે સવારે તો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ જશે, અને બીજું કે કાલે જે મેં ઓલરેડી વિડીયો મૂક્યો હતો તો એમાં મેં બધાને કીધું હતું કે ભાઈ કાલે એટલે કે આજે મંગળવારે મારું પિકઅપ ઓપરેશન છે. આ મેં ત્યાંની ભાષા શીખીને છું. પિકઅપ છે તમારું, પિકઅપ એવું કે એટલે તો બસ માતાજીની દયાથી અને તમારા બધાના આશીર્વાદથી બહુ જ સરસ રીતે આજની પ્રોસેસ થઈ ગઈ. અમે સમયસર પહોંચી ગયા હતા. સમયસર પહોંચીને પછી અમે બલ્કि અડધો કલાક વહેલા જ પહોંચી ગયા હતા એવું ગણી લો. અમારા ગયા પછી બધા સ્ટાફ આવ્યા. પછી સવારે આજે પહેલાં ફાઇલ પછી આવ્યા એટલે 8:20-25 જેવું થયું ત્યારે અમે ત્યાંથી ફાઇલ લીધી. અમારી ફાઇલ લઈને પછી એમણે જે લખી આપ્યું કે કેશ કાઉન્ટર ઉપર જઈને જે પેમેન્ટ ભરવાનું હતું એ ભર્યું. અને પછી લોહી લેવા માટે શું કહેવાય નળી લેવાની હતી તો એ નીચે જઈને 70 નંબરમાંથી લીધી. અને ઓપરેશનમાં ઓટી શીખીને આવી છું. આજે ઓટીમાં વપરાતી બધી દવાઓ નીચે જઈને નિમેશજી લઈ આવ્યા. આ બધું લઈને પછી અમે પહોંચી ગયા છઠ્ઠા માળે ગયા. તો ત્યાં પછી જે સિગ્નેચરની ને બધી પ્રોસેસ ને બધું થયું અને પછી બધી દવાઓ સહિત મને અંદર લઈ ગયા. અને મને કેવા કપડાં પહેરાયા, એકદમ વ્હાઈટ યુનિફોર્મ પહેરાયો તો ત્યાંનો. અને મને દાટ બી પડી કે નખ કેમ નથી કાપ્યા. જો આટલા મોટા નખ છે ને મારા એટલે, પણ મને નખ કાપવાની જાણ નથી કરેલી તો મેં તો ના કાપ્યા. તો હવે હું આ વસ્તુનું ધ્યાન રાખીશ. હવે જ્યારે બી જવાનું થશે ઓપરેશનમાં તો હું મારા નખ કાપી દઈશ. પછી એ બધું રહ્યું. બીજું બધું બહુ જ સારી રીતે અને બહુ જ સરળતાથી પતી ગયું. આખામાં મારી વાત છે મમ્મી. આ બધામાં એક જ વસ્તુ મારી માટે દુખાવા લાયક રહ્યું. તો શું થયું ખબર? જો બધા પહેલાં અહીંયા ટ્રાય કરી તો આ એક પંચર થયું. બહુ ટ્રાય કરી બિચારા ઓલા જે ડૉક્ટર સાહેબ જે હતા એમને, પણ અહીંયા પછી વિઘ્ન આવી. પછી બીજી ટ્રાય અહીંયા કરી, અહીંયા તો બહુ જ દુખ્યું તો એ ના આવ્યું. પછી ત્રીજી વખતમાં એનેસ્થેસિયાના મેન ડૉક્ટર આવ્યા ને એમને નાખી આવી રહી જો. 2 પંચર પૈકી ત્રીજી વખતમાં વળે પડ્યું. સામાન્ય સોજો છે અત્યારે, સામાન્ય દુખે છે, કંઈ વધારે નહીં દુખતું. પણ હા પેટના ભાગે દુખી રહ્યું છે. પણ મેં થોડું મેં કીધું બેસું, થોડું તમારા લોકોને વાત કરું તો મને બી થોડું સારું લાગે એટલે. પછી બસ અંદર મને લઈ ગયા ઓટીમાં. આ વીગો લગાવીને પછી મને ઇન્જેક્શન આપ્યું હતું. પછી મને ઓટીમાં લઈ ગયા. ત્યાં પછી મને છે ને આ છીપા લગાવ્યા હતા. જો આ એ લોકો ઉખાડવાનું ભૂલી ગયા, મને ચોટેલા જ હશે. હમણાં નાતી વેડાએ પછી મને મળ્યા એટલે મને અહીંયા 2 લગાવ્યા હતા અને એક પેટ નીચે લગાવ્યું હતું આવી રીતે. મને તો બહુ ગમ્યા તો મેં ઉખાડીને લીધા છે તમને લોકોને બતાવવા માટે. જો આવું હોય પછી આની અંદર બધું પહેલાં શું કહેવાય હૃદયના ધબકારા ECG મશીન આવે ને એવું બધું લગાવેલું હતું. મને જે ટૂં થતું હતું પણ મારી BP માપી રહ્યા હતા અને મને જે એમની ઓપરેશન માટેની પોઝિશનમાં સુવાડીને મારી જોડે વાત જ કરી રહ્યા હતા. અને પછી 2 ઇન્જેક્શન આપ્યા અને મને થોડા અંધાર આવી રહ્યા હતા. પણ જે એનેસ્થેસિયા આપી રહ્યા હતા ને એ સાહેબને જોઈ રહી હતી. આમ મતલબ હું એમને કંઈક કહેવા માગતી હશું, મને નહીં ખબર કંઈક કહેવા માગતી હશું કે નહીં. પણ મને યાદ છે મેં લાસ્ટ એવું પૂછ્યું કે સાંજ પડી જશે નહીં ઓપરેશનમાં. તો ત્યાં જે નર્સ મેડમને બધા હતા
એ મારા જે નીચે મારે ઇન્જેક્શન આપતા હતા ને એ જ લોકો હતા, એટલે મને આમ રાહત હતી કે કોઈ પોતાનું જ છે જે મને હમણાં ઓલા અઠવાડિયા 10 દિવસથી ઓળખે છે એ જ છે. તો પછી એ બધા જોડે જ હતા અને પછી એમ વાત કરતા હતા અને હું એવું પૂછ્યું, પછી હું સૂતી હતી અને 2 ઇન્જેક્શન નાના આપ્યા અને પછી બીપી માપતા હતા અને પછી તો બૂમ બધો બેહોશ થઈ ગઈ હશું. પછી મને નહીં ખબર, પછી બધી પ્રોસેસ કરીને મને જ્યારે બહાર આપી તો મને કોઈક ઉઠાડતું હતું, સુરેખાબેન એમ કરી. હું ઉઠી તો જે મારી આંખ ખુલી આમ સામાન્ય તો મને નિમેશજી દેખાડા 3, મારી મમ્મી દેખાડી 3. બસ પછી મને એટલું યાદ અપાયું, હું કંઈક બોલ્યા કરતી હશું. એવું થાય છે કારણ કે બધું પૂછે ને આપણને બધા તો સંભળાતું જ હોય ક્લિયર, તો આપણે બોલતા જ રહીએ એવું થાય. તો હું પછી વાત કરતી હતી મારા મમ્મી જોડે ને નિમેશજી જોડે બેહોશીમાં જ. પછી બસ પછી તો મને ઓક્સિજન લગાવવાની જરૂર પડી હતી, તો ઓક્સિજન બી લગાવ્યું હતું આજે. તો ઠંડી બહુ હતી એના કારણે થઈને મારી શ્વસન ક્રિયા સકેતન ધીરી પડી હશે. પહેલી વખતે જરૂર નથી પડી ઓક્સિજનની, પણ આજે જરૂર પડી હતી, પણ બહુ જ સારી રીતે બધું થયું. બહુ જ સાચવીને બહુ જ સંભાળીને, મતલબ ત્યાંના ડૉક્ટરો નર્સો બધા મતલબ સાચેમાં બહુ જ રાહત થઈ. પછી મને ધીમે ધીમે હોશ આવતો ગયો. એવી રીતના મને નિમેશજીએ 2 ઢાંકણા પાણી પીવડાવ્યું થોડું થોડું, નર્સ મેડમે કહ્યું હતું એટલે. પછી મારા મમ્મી જોડે જ હતા. પછી આઈસ્ક્રીમ ચા એમને નર્સ મેડમે કીધું કે ચા બિસ્કિટ અથવા તો આઈસ્ક્રીમ ખવડાવી શકો તમે, પણ અમે જ્યાં હતા ને એની બહારની ચા હજુ મેં એકેવાર પીધી નહીં, એટલે મારે અખતરો નહોતો કરવો કે ચા મારે થોડી સારી જોવે. મને તો ચા બહુ ભાવે. પછી મને પૂછ્યું નિમેશજીએ કે ચા અને બિસ્કિટ લાવું? પહેલાં તો મેં હા પાડી, પછી મેં કીધું ના, મને આઈસ્ક્રીમ લાવી દો. પછી એ નીચે ગયા, મારી માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા અને એની સાથે સાથે જે મને ઘરે દવાઓ આપી છે પીવા માટે એ બી લઈને આવ્યા. અને આજે અમને અમારી ફાઇલ જે કિડની હોસ્પિટલની છે એ આપી દીધી. અહીંયા ઉપર મૂકને બતાવું પીવું. એ સેમ ટુ સેમ જેવી કેન્સરની ફાઇલ છે ને, સેમ ટુ સેમ છે. આ ઉપર નિમેશજીનો નંબર લખેલો છે એટલે હું આંગળી રાખું છું. સેમ ટુ સેમ ફાઇલ છે. જો જેવી કેન્સરની છે ને એવી જ છે. અને બધું બહુ જ મતલબ સારી રીતે બધું થઈ ગયું. દવાઓનું બધું જો આટલી બધી દવાઓ લખ્યા, બહુ બધું હતું અને બધું સારી રીતે થઈ ગયું. પછી નિમેશજી આઈસ્ક્રીમ લઈને આવ્યા. પછી મેં 2-3 આઈસ્ક્રીમના મતલબ 2-3 ચમચ ખાધી. પછી મેં પાછી મૂકી, મને યાદ છે હું સૂઈ ગઈ. પછી પાછી ઉઠી ત્યારે પછી નર્સ મેડમ આવ્યા, કીધું કંઈ ખાધું સારું લાગે તો જ મોકલીશું, નહીં તો નહીં મોકલીએ. નહીં તો સારું લાગે મારે ઘરે જાવ. પછી એને કીધું શું ખાધું? તો ભાઈ નિમેશજીએ ચાડીઓ કરી નાખી. બોલો કે આઈસ્ક્રીમ ખાલી 2 સ્પૂન જ ખાધી એવી. પછી મારે બીજી ખાવી પડી, પણ નોર્મલ વસ્તુ કે આઈસ્ક્રીમ ઓગળી જાય પછી ભાવતી નથી મને. તો એ પછી મેં ખાઈ લીધી 3-4 મોઢા બીજી ખાધી 3-4 ચમચી. અને પછી અમે લોકો પછી મારી સોય હાથમાંથી કાઢી અને નર્સ મેડમે કહ્યું કે આ દુખે ને તો બરફ લગાવજો, આઈસ લગાવજો તો તમને મટી જશે. તો અમે કીધું સારું. અમે બતાવીને તમને જો છીપા મસ્ત. બસ સારી રીતે બધું થઈ ગયું અને પછી અમે ઘરે આવી ગયા. વધેલી આઈસ્ક્રીમ અમે ડસ્ટબિનમાં નાખી દીધી. મારી મમ્મીએ થોડીક દાળ બનાવી છે ને, તો બાફેલી દાળ થોડીક આપી છે કે ખાઈ લે એમ. પછી ઘરે આવ્યા
તો હું જે ઘોંટી ગઈ એ ઘોંટી જ ગઈ. મારા મમ્મી બી આવ્યા અને પછી ખીચડી વઘારી. અમે ખીચડી વઘારીને પછી મને ઉઠાડી. પછી મેં ખીચડીને ખાધું, પાછી ઘોંટી ગઈ. પછી નિમેજી બી ખાવા એવું ખાઈને પછી થોડી વાર રહ્યા. પછી કદાચ એ 4-5 વાગે નીકળી ગયા હતા. મને ઉઠાડી, મને કહ્યું કે હું જાઉં છું, તું આરામ કર. મેં કીધું સારું. પછી નીકળી ગયા. પછી હમણાં મોડા જ્યારે હું ઉઠી 7-7:30 વાગે, પછી મેં ફોન કરીને કીધું કે હું ઉઠી ગઈ છું. કે સારું, તારી દવાને જે છે ટાઈમસર લઈ લેજે. બધું સારું રહ્યું. એક બીજી વસ્તુ કહું, મને યાદ છે, મતલબ દવાની અસર હતી જ, અને આમને મને કીધું હું તારે ફોટો પાડું. તો હસતી હતી. હું હસતી હતી, બોલો. બાકી પેટમાં દુખાય છે, ખાંસી ખાઉં તો, પછી આમ પગથિયાં ચડું તો એ દુખાય. બાકી થઈ જશે બધું સારું. આટલું બધું સારું થઈ રહ્યું છે તો બધું માતાજીની દયાથી સારું થઈ જશે, બરાબર ને? હું થોડી દાળ ખાઈ લઉં, હો ને? હું દાળ ખાઈ લઉં. તો મેં થોડીક દાળ ખાઈ લીધી છે. પછી મને દવાઓ એક ગોળી આપી છે, 20 દિવસની છે, જે મારે રાત્રે લેવાની છે. પછી દુખાવાની ગોળી આપી છે અને એક તાકાતની આપી છે, એ બી લેવાની છે. બહુ બધી તો નહીં આપી, માપની જ આપી છે, બરાબર? તો એ બધી હું પી લઈશ. આ શું? અચ્છા, આ ત્યાંના સ્ટીકર છે મારા. મારા સ્ટીકર છે આ ત્યાંના. પછી આ ગોળી દુખાવાની છે. બધી દવાઓ આપી છે. પછી આ 3 બોક્સ આપ્યા છે. બતાવું? બીજી એક કઈ આપી? 3 હતી. ખોલી નાખી તો શું? આવી રહી. 3 દવાઓ આપી છે. આ પીવાની છે. અને બસ હવે પૂરું થઈ જશે મારું પાકેટ. તો બેહોશીમાં બોલતી હતી. આ મારા પપ્પાની ઘડિયાળ છે. આ ઘડિયાળ સાથે બહુ બધો મતલબ યાદો છે. હું ઘણીવાર આને ચાલુ કરાવી, પણ થોડા દિવસોમાં બંધ થઈ જાય છે. એટલે બહુ ટાઈમથી બંધ છે, પણ હમણાંથી હોસ્પિટલનું ચાલે છે, તો હું મારા સાથે રાખું છું. જો આમાં જે આ બધો આ જે કાળાશ બધી છે ને, એ મારા પપ્પાનો મેલ હશે કદાચ. ક્યારેય સાફ નહીં કરી. જેટલા બહુ ટાઈમથી મારી જોડે છે, મેં સાફ નહીં કરી. મને યાદ છે ત્યાર સુધી 2016થી તો મારી જોડે છે જ આ ઘડિયાળ. ત્યારથી તો મને યાદ જ છે, કારણ કે મેં અમારા એક સ્ટાફ મિત્રને આ રિપેર કરાવવા માટે થઈને ચાલુ નહોતી થતી ને, તો એમના ઓળખીતા દુકાનવાળા હતા ને, મેં કીધું કોઈ સાહસ કર્યા વગર આને ચાલુ કરાવી આપશું. તો પછી એમને આપી હતી. ટાઇટનની વાપરતા હતા મારા પપ્પા ઘડિયાળ. જો તો આ મારી જોડે હું રાખું છું હમણાંથી. પછી મેં તો મારું કોડું કાઢી દીધું હતું, બરાબર? તો એ બોલો બધું કાઢીને ગઈ ઓળે તો એ દાંત સાંભળવી પડી. આંગળીમાં દુખાય છે આજે. શું વાતે દાંત સાંભળવી પડી? નખ નહોતા કાપ્યા ને મેં, એટલે મારો જ વાંક કહેવાય. મને યાર કીધું નથી, હું તો કાપી દે તો આવી જાય નખ, તો શું એમાં. પહેલાં હું નાની હતી ને તો મને બહુ જ નખ વાલા હતા, અને મને બહુ જ શોખ હતો મોટા નખનો. બહુ જ, મતલબ અતિશય શોખ. એટલે જેમીના દોરો બાંધી આપને. અમારો
દોરો છે એનો. આવી રીતે ગાંઠ ના મરાય, તો ઊંધી થાય. સીધી ગાંઠ મારો. બહુ ફિટ નહીં હે. બસ. બીજી એક ગાંઠ મારો. ઓકે. અને ત્રીજી બી પહેલા દિવસે ફૂલ કર્યું હતું ને એવું કર્યું. તો આપણે તો ભાઈ આસ્તિક વ્યક્તિ છીએ, એટલે અમારે અહીંયા માર્કેટમાં એક મંદિર છે. એ મંદિરનો દોરો બાંધેલો રાખીએ. પહેલાં ગળામાં બાંધતી હતી, પણ હવે હાથમાં બાંધું છું. તો હવે બધું આવી ગયું. હા વાહ, ઢાંકીને મૂકી દેજે એનો. તો મારા જે ભાભી છે ને, નીતા ભાભી, મેં એમને કીધું હતું કે તમે શું ખાવા બનાવશો, જે બી શાક બનાવો તો મને 2 મોઢા મોકલાવજો, થોડો ટેસ્ટ અલગ થાય. એટલે અહીંયા એને થીસિયાનો ફોર્મ અલગ છે, આવું હતું જો. બાકી કેન્સરની ફાઇલ બી સેમ આ જ કલરની હોય છે, સેમ ટુ સેમ આ જ કલરની, આવી જ સેમ ટુ સેમ. મારું AB+ બ્લડ ગ્રુપ છે. અમે ક્યારે ગયા હતા પહેલી વાર અહીંયા? 30/3/2026 11:39 ગયા હતા અમે. અને બધું સરસ રીતે થઈ ગયું રે. હાય, મને એવું હતું કે વધારે ટાઈમ લાગશે, પણ એ કહેવત છે ને કે જ્યારે બધા પાસા આપણી તરફ ફેંકાતા હોય ને, તો બધું ઓળે ઓળે થાય. અને કંઈક મારી સાથે હમણાં એવું જ થઈ રહ્યું છે કે બધા પાસા છે ને મારી તરફ જ ફેંકાઈ રહ્યા છે. તો બધું જ ઓળે ઓળે થઈ રહ્યું છે. બધું મતલબ માતાજી બધું, સોરી હો, ફોન પડી જતો. માતાજી બધું જ સારું કરી રહ્યા છે, રસ્તો દેખાડી રહ્યા છે, ખબર પડી રહી છે ક્યાં શું કઈ રીતે બધું આયોજન બી થઈ રહ્યું છે. એટલે અમને ગયા અઠવાડિયે તો ટેન્શન હતું કે શું કરશું, મતલબ પૈસાની વ્યવસ્થા કરવાની હતી. તો એવું હતું કે ખબર નહીં કેમનું થશે, શું થશે. એક સામટા 50,000 રૂપિયાની વ્યવસ્થા કરવી એટલે અઘરું તો થાય ને. તો થોડું બધું હતું ટેન્શન, પણ માતાજીની દયાથી બધું થઈ ગયું અને બધું બહુ જ સારી રીતે થઈ ગયું. આજે હવે બસ આ કીમોવાળું જે છે એ ચાલુ થાય એટલે ખબર પડે. પણ મને આજે એક વસ્તુ ખબર પડી કે મારે ખાવા પીવામાં બહુ ધ્યાન આપવું પડશે, કારણ કે નર્સ મેડમ એમ બી કહેતા હતા કે રાતથી તમે ખાધું નથી ને, એના કારણે બી નર્સો ના દેખાતી હોય. પાણી બી નથી પીધું, ખાધું બી નથી, એટલે ટેન્શન ના લો. કારણ કે જ્યારે મારા 2 પંચર થયા ને તો હું ટેન્શનમાં આવી ગઈ. તો મેં એમને કીધું કહું મેડમ અત્યારથી જ નસો નહીં પકડાતી, તો મારે તો હજુ કીમો લેવાના છે, તો નસો નહીં પકડાય તો મારે તો બહુ અઘરું થશે. કે બેટા એવું કંઈ ના હોય, ટેન્શન ના લે. એ તો અત્યારે શું તે કંઈ પાણી બી નથી પીધું, ખાધું બી નથી ને, એના કારણે. બાકી થઈ જશે, કશું ચિંતા ના કરીશ. એકદમ સારું. એક હિંમત મળે. અને સ્ટાફ તો બધો જ એટલો મજાનો, બહુ જ મજાનો સ્ટાફ બધો. આનંદ તો થાય જ ને આમ, કે કેમ કે શું હોય ખબર, માણસ છે ને ઘણો તો એટલે કોઈ હિંમત આપે ને એમાં જ જીતી જાય. જેમ કે મારા કિસ્સામાં વાત કરું તો પહેલાં બહુ મૂંઝવાયેલી હતી, મને ડર હતો, મને ટેન્શન હતું, મને અતિશય વિચારો હતા. અને મને મતલબ પોતાના બધા કેવા હોય એ બધાને ખબર છે. હું વધારે કંઈ કહેવા નહીં માગતી. પણ ગયો માર્ચ મહિનો એવો રહ્યો ને કે બધાએ સાથ છોડી નાખ્યો મારો, બધાએ. ખાલી મારા પડખે ઊભા છે મારા નિમેશજી અને મારા ઘરના જે આ સભ્યો છે 3 જણા, એ જ બધાએ સાથ છોડી નાખ્યો.
તો મને એવું હતું કે હવે મારાથી કંઈ થશે નહીં તો, પણ હું સોશિયલ મીડિયામાં જ્યારે જાહેર થઈ અને લોકોએ મને પ્રોત્સાહિત કરી, લોકોએ કીધું કે અમારે બી આવા કિસ્સા છે ઘરમાં, લોકોએ કીધું કે અમે કઈ રીતે સેવા કરીએ છીએ, અને જે હિંમત મળી અને કેટલા બધા લોકોએ મને આશીર્વાદ આપ્યા, તો એનાથી એક અલગ જ આનંદ મળ્યો અને એક હિંમત મળી કે ના, છે 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 છે. અને જ્યારે સોશિયલ મીડિયામાં બધા મને આશીર્વાદ આપવા લાગ્યા, બધા મારી માટે પ્રાર્થના કરવા લાગ્યા, તો નિમેશજી એક જ વસ્તુ કીધું હતું કે પહેલાં છે ને આ દુઃખ આપણા બેનું હતું, આપણે બે ખાલી પ્રે કરતા હતા કે ભાઈ આ થઈ જાય, આપણે ઘરના મતલબ આપણે 3-4 વચ્ચેની સીમિત હતું, પણ હવે હજારો લોકો છે જે તારી માટે પ્રે કરે છે. આ તારું દુઃખ હજારો લોકોએ વેચી લીધું, મતલબ હજારો લોકોએ વેચી લીધું. તો એ વસ્તુ સાચી છે. અને એટલે જ આજ સવારે મેં જેવો સમય મળ્યો નીકળતા હતા તો મેં વિડીયો બનાવી દીધો કે મારા પરિવારને, મારા સોશિયલ મીડિયાના પરિવારને જાણ હોય કે અત્યારે શું પરિસ્થિતિ થઈ રહી છે. અને બધા દુઆ તરત જ બધા આશીર્વાદ આપવા લાગ્યા, બધા દુઆ કરવા લાગ્યા અને બસ થઈ ગયું બધું. તો આ છીપા તો મને બહુ જ ગમ્યા હો. હમણાં ફેંકી દઈશ પણ હાલ થોડીક વાર રાખીશ અને ગમો આમ ચોંટી જાય. ચલો આને અહીંયા ચોંટા દે ને. હા, આવું મસ્ત લાગે. પેલા સાહેબ પહેલી વખત નાખતા હતા ને સોય, બેન ખાલી 100 વાગશે, પછી નાખ્યું ના થયું, પછી ત્યાં રૂ લગાવી, પછી બીજે બેન ખાલી 100 વાગશે, પછી ના થયું, પછી ત્રીજી વખત બિચારા બોલ્યા જ નહીં કે બેન 100 વાગશે. પછી એ અખતરો કરવા જતા હતા ત્રીજી વખત, પણ પેલા બીજા ડૉક્ટર આવી ગયા એને ખીસ્યાના ને એમને પછી પેલા કંઈ કામ આવી ગયું, પછી એમને નાખી દીધી તો બચી ગઈ. હું ડરી નહીં, હું એકલી હતી અંદર તોય ડરી નહીં છોડો છે. આ એક પંચ, આ તો ફાઇનલ હતું અહીંયા, આ બીજા નંબરનું હતું અને આ ત્રીજા નંબર. આ તો તલ છે. શું સૂજન છે હાથ ઉપર? સામાન્ય છે, ખાલી થોડી થોડી. હવે પાછું એ જ લાઈનોમાં બાપા, કેન્સરમાં અને પાછા જે દોડા. કાલે જોઈએ છે, અગર મને સારું રહ્યું તો કાલે જઈશું, નહીંતર પરમ દિવસે જઈશું. હવે એમાં 2 કારણ છે જવાના, હું સાચું કહું તો એક તો એમને જાણ થઈ જાય અને બીજું એ કે એક સહાય મળતી હોય છે, જે કેન્સર પેશન્ટ હોય, કીમો ચાલુ હોય એમને 12 મહિને 12,000 રૂપિયાની, તો એ બી ચાલુ કરાવી છે. કારણ કે હવે તો હું ઘરે જ છું, કંઈ કામ નથી કરતી, જોબ નહીં, અને ખબર નહીં કેટલો સમય આટલો રહેશે, તો એટલી બી સહાય મળે તો હેલ્પ રહે ને એમ. તો બસ એટલે એ ફોર્મ ભરાવાનું છે. બાકી તો બસ બધા જ કેન્સર પેશન્ટને સહાય મળવા પાત્ર હોય છે. હવે અમે ફોર્મ લઈએ તો પૂરતી માહિતી મળે તો મારે એક એની ઉપર વિડીયો બનાવવાનો છે, કારણ કે ઘણા બધા ના ડીએમને આવેલા છે જે લોકો સહાય લેતા હોય કે બેન એક આનો બી વિડીયો બનાવજો, તો શું લોકોને જાગૃતતા થાય કે આવી રીતના સહાય મળવા પાત્ર છે. એક બેને તો એવું બી કીધું છે કે ગુજરાત મતલબ અમદાવાદના હોય ને તો 1,000 મહિને મળે, અમદાવાદની બહાર હોય કંઈક તો 2,000 રૂપિયા મળવા પાત્ર હોય છે. હવે એ સાચું છે ખોટું મને ખબર નથી, એટલે એકવાર અમે જઈશું, કન્ફર્મેશન કરશું અને હું જે ફોર્મ ભરીશ એ બધાને જાણ કરીશ. તો જેને બી જરૂરિયાત છે ભરજો, જેની દવા ચાલુ હોય, કેન્સરની કીમો ચાલુ હોય, એટલી મદદ થાય. અને જેમને જરૂરિયાત નથી એને તો વાંધો નથી, બરાબર. તો બસ
એટલું એક કરવાનું છે અને કીમું બી ચાલુ કરી દેવાના છે, તો એ બંને કામ સરળતાથી થઈ જાય. અને આ છીપા બહુ ગમ્યા, ટેન એટલે વીંટી જેવા લાગે ને. ઉભા આના અહીંયા ચોંટાડો તો વીંટી લાગશે. આના બી અહીંયા ચોંટાડો અને આના અહીંયા, બરાબર. તો આ હાથને કેમ ખાલી રાખો, આને અહીંયા વીંટી પહેરાવું છું. મારા હાથમાં 3 સાયોનારા સાયોનારા, બસ એટલું જ આવડે મને ગીતે. અહીંયા પછી પેલા લગાવી દીધા હશે ને, એટલે કહું ઉખાડવાનું ભૂલી ગયા ને તો હું તો લઈને આવતી રહી. એટલે હું લઈને નહીં આવતી રહી, સાચું કહું તો. એમાં થયું હતું એમ, ચોટેલા જતા હું નાહવા બેઠી ને બપોરે મારા મમ્મીને નિમેશજીએ તો જોઈ લીધું હતું કે આને કંઈક ચોટેલું છે, પણ રિક્સી નહોતું એટલે ટેન્શન ના લીધું. પછી હું નાહવા બેઠી તો મેં ઉખાડ લીધો. અહીંયા એક જેલ છે, કેવી ગંદાથી થઈ ગઈ જોજો. અહીંયા એક જેલ છે. શું આપણે આને ઉખાડીને જોઈ શકીએ આમાં શું હોઈ શકે ને? ચલો આનું હું ઓપરેશન કરીશ. તો પછી આ ડબલ ટેપ છે એ તો મને ખબર પડી ગઈ, જેમ ડબલ ટેપ હોય છે. આ કંઈક એવી રીતનું છે, આ વ્હાઈટ વાળું. પછી આ તો તમને ખબર જ છે, આપણે પેલું હુક લગાવવાનું હોય છે એ છે. અહીંયા જે આ જેલ છે ને એ બહુ મસ્ત જો પૂછી ટેન. તો બસ જો આ જેલ છે. ઓકે, પણ જે ચોટ્યું હતું ને મને તો આખું અહીંયાથી ચોટેલું હતું. પછી એ તો ઉખડી જાય ને. બાકી ખાવાનું બધું કીધું છે, પણ હલકો ખોરાક. દુખાવામાં પેટમાં સામાન્ય દુખી રહ્યું છે, પણ એટલું તો લાજમી છે ને. બાકી દવાઓને બધું આપી દીધું છે અને બસ થઈ જશે. મને ખબર નહીં, પણ આજે જ્યારે અંદર લઈ જતા હતા તો મને એવું થતું હતું કે હું નિમેશજીના ગળે મળીને જાઉં, પણ હું ના મળી શકી. ખબર નહીં કેમ, કારણ કે એટલા દોડા થઈ જાય છે ત્યાં. સિગ્નેચર કરે, આ કરે, બધું સવારે દોડા હતા દવાના. ખબર ને મને મનમાં એવું હતું કે કંઈ મને થઈ વહી જાય તો હું લાય ને એમને ગળે મળતી જાઉં, પણ એટલું ઉતાવળિયું બધું થઈ રહ્યું હતું તો ના મળી શકી. તો મને થોડું મનમાં પેલું થાય છે, કાલે મળી લઈશ. મારી પોતાની જ પ્રોપર્ટી છે ને એ, પણ એક હોય ને સમય થોડો ઓલો હોય ને તો ઓલું લાગે ને, એ બી થોડા ગભરાયેલા રહે જ્યારે મને આવી રીતે અંદર મોકલવામાં આવે અથવા કંઈ હોય. મને ખબર છે, કારણ કે મને ઓક્સિજન લગાવ્યું હતું, મેં વિડીયોમાં જોયું તો મને લાગે છે જોઈને ગભરાઈ તો ગયા જ હશે. અને જે મને ઠંડી ચડી હતી, 3 ધાબળા ઓઢાડ્યા, બોલો. બહુ જ ઠંડી ચડી હતી મને. મને પહેલી વાર ઓક્સિજન પહેરાયું હતું. આજ સુધી ક્યારે નહીં પહેરાયું, પહેલી વાર ઓક્સિજન પહેરાયું હતું મને. હા, હું આ બેને સામે ચોંટાડી દઉં તો શું થાય? ચોંટી જશે પરમાનન્ટ? એ ના, એ આ તો જો આ તો બે જે ભલ્યા. ચલો આ બેને આમ ચોંટાડી દઈએ અને આને આની ઉપર. બસ 2 થઈ ગયા આ બેનને બાજુ. પછી આને ગોળ ગોળ ફરાઈએ. ચલો, એ તમે પેલી ચકેડીથી રમેલા, દોરીથી આમાં આપણે કરતા ને ચકેડી, ખબર? પછી અમે નાના હતા ને ત્યારે ચકોડી હતી, ટીકડો આવતો ખાવાનો, એ ટીકડો ખાઈ જવાનો. પણ પહેલાં એની ચકેડી હતી અને અમે ફરાતા, પછી એ ટીકડો અમે ખાઈ જતા. હવે નાના હતા ને ત્યારે કેટલી વસ્તુ એવી ખાવાની મળતી હતી જે હવે નથી મળતી. મતલબ ઘણી બધી વસ્તુ એવી છે જે બંધ કરી દેવામાં આવી છે. બાકી તો બસ પ્રભુ દયા છે અને મજેદરિયા છે. તમારા બધાના આશીર્વાદથી બધું થઈ ગયું.
અહીંયા હતા સમયસર ઘરે. મેં બપોરે ખાઈ બી લીધું હતું, થોડું ખાધું હતું. ખીચડી મસ્ત વઘારી હતી મારા મમ્મીએ. પછી બસ થઈ ગયું. આ સમય હું ક્યારેય નહીં ભૂલું, કેમ કે ગયા મહિને ઘણા લોકોએ સાથ છોડી દીધો છે. ઘણા લોકો કદાચ ક્યારેય મારા હતા જ નહીં. નિમેશ છે, મારો પરિવાર મારી સાથે છે. બસ મમ્મી, મારા ભાઈ, મારા જેમીન બધું કામ કરે મારું. આખો દિવસ હું કંઈ મંગાવું, લાવું બધું. મમ્મી બધું ઘરનું કામ કરે, મારું ખાવા પીવાનું બધું. કારણ કે હું કંઈ મતલબ ખબર નહીં, પણ મને ઓલા દિવસે જેમ કે પનીરનું શાક બનાવતી 3-4 વાર એવું ફીલ થતું કે હું પડી જઈશ. હું તો ના પડી. પણ કંઈક બેઠું કામ હોય તો કરી દઉં. જેમ કે 2-3 દિવસ પહેલાં મેં ગવાર કાપ્યો તો, લસણ ફોલવું હોય તો એકવાર ફોલ્યું હતું ખાલી, બસ. બાકી બહુ કામ નહીં કરતી. ઘણા લોકોએ સાથ છોડી દીધો, હું નહીં અપનાવું. માતાજી બતાવ, દર્શન કરાવ. કુળદેવી ચામુંડ માનસિક ઉત્તરમાં છે અમારા. એ ભેડી છે ને, એટલે મેં અડધું જગ તો મેં ત્યાં જીતી લીધું છે. એ સાથે છે મારી. બસ કોની પણ મારી સિગોતર ભાઈને બહુ તકલીફ થતી હશે મને આ બધામાં જોઈને, પણ લખેલું હશે. બધું નિવારણ એ જ લાવશે. એવો ચમત્કાર કરશે ને, આમાં મતલબ ખબર જ નહીં પડે. હું કન્ફ્યુઝ થઈ જઈશ કે આવું થયું. મારી એવી માતાજી છે આમાં સિગોતરમાં, એવા જ છે. દર વખતે એવું જ થાય. બધા હાથ મૂકી દે, બધા છોડી દે, છેલ્લે આવે ને બાકી મિનિટમાં તો બધું ધૂમ કરી દે. ધૂમ કરવા આવશે મારી માં. હે ને માં? વિશ્વાસ છે. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. થોડી વાર સૂઈ જાઉં, હે ઘટી જાઉં બૂમમાં બૂમ. ચાલો, તમે લોકો બી તમારું ધ્યાન રાખજો. પાણી બહુ પીજો, બહુ જ પાણી પીવાનું મસ્ત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.